જામનગરના સાંઢિયા પુલ પાસે ડિમોલેશન હાથ ધરાયું. કરસુમરાવાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાના રસોડા અને ટોયલેટને તોડી પાડવામાં આવ્યું. પ્રાથમિક શાળાને મહાનગરપાલિકાએ બે મહિના પહેલા નોટિસ પણ પાઠવી હતી. ડીપી રોડ નીકળતો હોવાના કારણે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લાઇટ શાખા, એસ્ટેટ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા સાંઢિયા પુલ પાસે હરિયા કોલેજ રોડ 18 મીટરનો જે રેલવે ક્રોસિંગ પાસેનો રોડ પહોળો કરવાનો છે તેની કામગીરી આજરોજ એસ્ટેટ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા કરવામાં આવી છે. ક્યાં બાંધકામો વચ્ચે આવતા હોય છે? આમાં ફેન્સિંગ કરેલા થોડાક બાવળો છે, અમુક વૃક્ષો છે તથા એક જે ઓયડી છે અને એક જે ટોયલેટ છે કે જે આ સરકારી શાળામાં બનાવવામાં આવેલ છે, જે દૂર કરવાની કામગીરી, રોડ પહોળો કરવામાં જે અડચણરૂપ છે તે માટે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. કે 362 છોકરા જ્યાં ભણે છે એના ટોયલેટ બાથરૂમ અત્યારે તૂટી રહ્યા છે અને સામે નવા બન્યા નથી. અત્યારે 1 કલાક પછીથી જ છોકરાઓને બાથરૂમ કે ટોયલેટનો ઉપયોગ કરવો હશે તો 350 છોકરાઓ ક્યાં જશે? આ પ્રશ્ન ઓફિસરોએ, એજ્યુકેટેડ માણસોએ, સ્કૂલના પ્રિન્સિપાલ ના શિક્ષકગણ એ બધાને પણ ચિંતાનો વિષય હોવો જોઈએ કે 350 છોકરા બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરશે.